ટીડીવી અને બેબીસિયા જેવા વાયરસના લક્ષણોની આશંકાને લઈ વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે। જામનગરથી આવેલી વનતારા ટીમના નિષ્ણાંતો જસાધાર એનિમલ કેર સેન્ટર પહોંચી ગયા છે। અહીં શંકાસ્પદ સિંહોને ઓબ્ઝર્વેશન અને આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે। વનતારાના ડોક્ટરો અને વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના આરોગ્યની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ સૌથી વધુ શંકાસ્પદ મોત જસાધાર રેન્જ વિસ્તારમાં નોંધાયા હોવાથી ત્યાં વિશેષ સતર્કતા રાખવામાં આવી છે। હાલ 22 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। આ તમામ સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે।